મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના પિતા અસ્થિનું મહીસાગર નદીમાં વિસર્જન કરાયું। માનગઢના તળેટી પાસે આવેલા 5 નદીઓના સંગમ એવા ઉનડિયા મહાદેવ મંદિર પાસે અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું। મહીસાગર માતા જેને સાગરનું ઉપનામ મળેલું છે તેવા મહીસાગર નદીમાં અસ્થિનું વિસર્જન કરી લોકોને અપીલ કરી છે। અહીં આદિવાસી સમાજનું મુખ્ય આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં વર્ષોથી લોકો અસ્થિનું વિસર્જન કરવા આવે છે। ઉનડિયા મહાદેવ મંદિર ખાતે આમલી 11નો પવિત્ર મેળો ભરાય છે। પિતૃ અમાવસ્યા પૂનમના દિવસે અહીંયા લોકો આવતા હોય છે અને મન્નત માનતા હોય છે। મહીસાગર આપણી માતા, અહીંયા જે 5 નદીઓનો સંગમ છે, મહીસાગર, અનાસ, ચાખમ નદી, વલાઈ નદી, રાંગળી માતા નદીનું અહીંયા સંગમ થાય છે અને આ અમારું આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર છે માનગઢ ધામ। આ માનગઢની તળેટીમાં આ ઉનડિયા મહાદેવ અહીંયા આવેલું છે। અહીં વર્ષોથી અમારા બાપ દાદાઓ આ પિતૃઓને તર્પણ કરવા માટે, અસ્થિ વિસર્જન માટે પણ આવતા હતા અને અહીંયા અમારું આસ્થા કેન્દ્ર એવું છે કે આ મહાદેવ જે છે એની પૂજા અર્ચના કરીને લોકો મન્નત માનતા હોય। મન્નત એમની કોઈ પણ મન્નત હોય, એ પશુ વૃદ્ધિની હોય, બીજી કંઈ પોતાના વ્યક્તિગત લાભોની હોય, સમાજ સુરક્ષાની હોય, એ બધી માનતાઓ જે માનતા એ ભગવાન મહાદેવ પરિપૂર્ણ કરતા હતા અને પરિપૂર્ણ થાય એટલે પછી એ છોડવા માટે ફરીથી અહીંયા દર્શન કરવા માટે આવીને લોકો એ માથું ટેકવીને એની માટીને તિલક લગાવતા હતા। એ ધરતી છે અને અહીંયા અમારા ભાદરવા વખતે અમારા પિતૃ અમાવસ્યા આવે ત્યારે અહીંયા બધા જ અમારા પંચમહાલ, દાહોદ અને મહીસાગર અને રાજસ્થાનના મિત્રો અહીંયા આવીને પોતાના પિતૃનું તર્પણ આ ધરતી પર કરે છે। એનું મહત્વ એ છે, આજે અમે પણ અમારા પિતાશ્રીનું અસ્થિ વિસર્જન કરવા માટે અહીંયા આ ધરતી પર આવ્યા છે અને તમામ અમારા પરિજનો અને સાથે અમારા સંતો મહંતો સગા સંબંધીઓ આવીને અહીંયા અસ્થિ વિસર્જન કર્યું છે। એ આની આ ઉનડિયા મહાદેવની આ ધરતી છે, પવિત્ર ધરતી છે અને આ 7 નદીઓનો આ સંગમ અને મહીસાગર ડેમ જે બન્યો છે એનો પૂર્વ ભાગ આ જે છે અને અહીંયા આ મહાદેવ એ જાગતી ધૂણી છે, જાગતી આ ભૂમિ છે। એ ભૂમિ પર જે કોઈ વ્યક્તિ અહીંયા આવીને પોતાની જે સંકલ્પ કરે છે, સંકલ્પ પરિપૂર્ણ થાય છે અને એ એવી આસ્થા છે એ પરિપૂર્ણ થાય છે। આજે અમે મળ્યા છે ત્યારે આજે આ ધરતીનું જે મહત્વ છે, આ જગ્યાનું જે મહત્વ છે એ લોકો સુધી જાય, લોકો અહીંયા આવે અને પોતાના પિતૃનું તર્પણ કરે અને શ્રાદ્ધની ક્રિયામાં પણ લોકો અહીંયા આવે છે। તમામ અહીંયા જે કર્મકાંડ અમારા આદિવાસી સમાજના લોકો જે કરે છે એ ધરતી છે, એનું મહત્વ આપ બધા જાણો છો ને આનો પ્રચાર પ્રસાર તેના માટે મારા પ્રયત્નો છે। માનગઢના પવિત્ર ક્ષેત્રમાં આવેલ માનગઢ ધામ અને નજીકમાં જ આવેલું અમારું ઉનડિયા પવિત્ર ધામ અને સાથે અહીંયા પશ્ચિમમાં મહાકાળી માતાનું ધામ અને આવા પવિત્ર ધામમાં ખાસ કરીને ઉનડિયા મહાદેવમાં દર વર્ષે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા અહીંયા વિશેષ કાર્યક્રમ થાય છે। ભાદરવાની પિતૃ અમાવસ્યાના દિવસે હજારો લોકો લાભ લે છે। આ પવિત્ર ધામમાં આવવા જવા માટેની એટલી બધી અવગડ હતી કે અહીંયા નામમાં બેસીને આવવું પડતું હતું, લોકો ગભરાતા હતા। હવે નિર્ભય બનીને આ પ્રશાસન તંત્રમાં આદરણીય અમારા ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ, સાથે અમારા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, સમગ્ર અમારા ગુજરાત સરકાર દ્વારા કરોડોના ખર્ચે અહીંયા સરસ એવું પવિત્ર રસ્તો બની ગયો છે, જેમાં લોકોની આનંદની લાગણી અનુભવે છે। એટલું જ નહીં, ભવિષ્યમાં અમારા ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ એમના પરિવાર વતી અને સ્મૃતિમાં અહીંયા રસ્તા પર સરસ હરિયાળીના રૂપમાં વૃક્ષોનું રોપણ પણ કરવામાં આવશે। આવી રીતે ઉનડિયા મહાદેવનું વિશેષ સ્થાન રહ્યું છે। અહીંયા મહત્વ એવું છે કે પહેલા જમાનામાં લોકો અહીંયા આમલી 11નો પવિત્ર મેળો ભરાતો હતો। લોકો પોતાની જે કંઈ ભાદા આખરિયા થા દૂધો, ગાયો, ભેંસો જે દૂધાની બનતી હતી અને ત્યારે અહીંયા દૂધની ધારા વહેવામાં આવતી। આજે પણ એ પરંપરા ચાલુ છે। અહીંયા મહીસાગર માતા અહીંયા 5 નદીઓનો સંગમ થઈ રહ્યો છે। એ ગંગા સમાન, તાપી, નર્મદા સમાન છે। આજુબાજુના આદિવાસી સમાજનું એક આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે, ઉપસી રહ્યું છે। તો આવું શિવ શક્તિના રૂપમાં અહીંયા મહાકાળી માતા, મહીસાગર માતા અને મહાદેવ વિરાજમાન બન્યા છે। ભવિષ્યમાં આપણે આશા રાખીએ કે પવિત્ર ધામ બને, હજારો લોકો આવે અને પવિત્ર પ્રવાસનમાં આ મંદિર બને અને હજારો લોકોને આ પવિત્ર ધામનો પુણ્યના ભાગીદાર બનતા રહે, એવી ભાવના સાથે વિરમ્ય છે। ધન્યવાદ। ભીખાભાઈ ખાટ, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર।